પાડીના કોલકમાં હઝરત મીરા સૈયદ અલી દાતાનો ઉર્સ શરીફ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ। દૂર દૂરથી લોકો પોતાના દુઃખ દર્દ દૂર કરવાની આશા સાથે પધારતા મોટી સંખ્યામાં લોકો જોડાયા। પાડી તાલુકાના કોલક ગામે મીરા દાતાર દરગાહ ખાતે હઝરત મીરા સૈયદ અલી દાતાનો ઉર્સ શરીફની રવિવારના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। આ પહેલા બુધવારે પલ્લી રાસ્તીમાની ધજા તેમજ દાતાની શહીદી ધજા ધામધૂમથી ચડાવવામાં આવી હતી। દાતાની સંદેલ પાલખી શનિવારના રોજ સાંજે ધામધૂમથી ગામમાં નીકળતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને રવિવારે મળસ્કે દાતાનું ગુસલ થયું હતું, જે બાદ બપોરે આમ નિયાઝ અને રાત્રિના રાતી વિફાઈનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય સ્વર્ગસ્થ નટુ બાપુના પરિવાર, સ્વર્ગસ્થ મિલનભાઈ નટુભાઈ દાતારવાલા, સ્વર્ગસ્થ સંગમભાઈ નટુભાઈ દાતારવાલાના આશીર્વાદ થકી કંગસ્વ અમિતાબેન મિલનભાઈ દાતારવાલાએ સૌને શુભેચ્છા પાઠવી હતી। હઝરત મીરા સૈયદ અલી દાતાના ઉર્સ શરીફ કાર્યક્રમમાં મુંબઈ, ઉમરગામ, ઘોલવડ, ધરમપુર, ખેરગામ, વાપી, વલસાડ, દમણથી લોકો પોતાની આશા સાથે પધારે છે અને તેઓના શારીરિક માનસિક દુઃખ દર્દ દૂર થાય તેવી પ્રાર્થના કરે છે। વર્ષોથી લોકો અહીં દરગાહ પર આવી ઉર્સ શરીફની ઉજવણીમાં ભાગ લે છે। આ પ્રસંગે જગતભાઈ કોલકર, ભરતભાઈ કોલકર, સુભાષભાઈ, વિશ્વનભાઈ, બિનાઈફળ પટેલ, કેતન દેસાઈ, નટવરભાઈ, બજરંગભાઈ, ગજાનંદ, મેઘ ફિયાટ, શ્યામ ટંડેલ, જસ, નીવ, હિત, વંશ, જયદીપ, સરફરાઝ, ક્યુમ શેખ, બિપિન ચૌહાણ, દીપક દમણિયા વગેરે હાજર રહ્યા હતા। મોરસ પટેલ, ગોલવડ ગામ ને બોમ્બે શહેર, આપણે પારસી। આજે મારો પરિવાર 150 વર્ષથી માને તે ટાઈમથી આપણા લલ્લુભાઈ ઉતા, મોટલીભાઈ, પછી માનેકભાઈ, પછી નટુભાઈ, પછી મિલન ને પછી સંગમ ને હવે અમિતા છે ને મારો એટલું કેટલા વર્ષોથી સેવા કરે। આ મારી મિસિસ છે બિનાઈફર। આપણે આજે મને 67 યર્સથી માનીએ પહેલેથી આ આપણું સૂફી સંત છે। એ લોકો મીરા દાતાર ને રાસ્તીમાં, દૂધમાં ને પહેલેથી હિન્દુ મુજાવર બધા સવાલી બધી જાતના અહીંયા આવે, હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન, પારસી બધા। ચાલો સાહેબજી, ઓકે। મારું નામ જગતકુમાર મોરારજી કોલકર છે અને હું અહીં છેલ્લા 40 વર્ષથી આવું છું અને આના જે વહીવટદાર અને જે મુખ્ય મુજાવર તે મારા સગા મામા થાય એવા સ્વર્ગવાસ થઈ ગયેલો એમનો, ત્યાર પછી વારસામાં ચાલી આવેલી છે દરગાહ। એમાં શું છે કે દૂર દૂરના દુઃખી લોકો, ખેરગામ છે, ધરમપુર છે, તેની આજુબાજુના ગામડા, ખેરગામના આજુબાજુના ગામડા, લોકલ ગામડા, બધા જ લોકો દુઃખી લોકો અહીંયા આવે છે અને દરેક પ્રકારના દુઃખ, એવું નથી કે શારીરિક દુઃખ, માનસિક દુઃખ હોય, ફાઇનાન્શિયલી દુઃખ પ્રોબ્લેમ હોય, કોઈ બી પ્રોબ્લેમ હોય વ્યક્તિનો, તો એ લગભગ પૂરી આશાથી આવે, લાગણીથી આવે અને અહીંયા જે રીતિ બતાવે તો કરે તે લગભગ બધી રીતે એનું દુઃખ દૂર થાય છે અને દરેક પ્રોબ્લેમ સોલ્વ થાય છે। એ હકીકત છે અને બધા જ જાણે છે। પ્રોગ્રામમાં તો શું હોય છે કે આ બે ધારો કે મુખ્ય વર્ષ કહેવાય। આ 40 વર્ષથી હું બી માનું છું ને 2 વખત વર્ષમાં આવીને અમે સજદો કરીએ। मेरा नाम सुरेश महादेव दांडेकर, मैं मुंबई से हूँ। यहाँ पर कोलक गांव में जो मीरा दातार की दरगाह है, वहाँ पर गए हमारे माँ बाप से लेके अभी तक का 5वीं पीढ़ी है ये। और ये जो दरगाह है यहाँ पर सब यहाँ के जो रहीवासी है और जो मुजावर है यहाँ के, वो हमारे नट्टू बाबा है, नट्टू बाबा दातार वाले, जो यहाँ के हिंदू रहीवासी है। और यहाँ पर जितने लोग भी आते हैं, ज्यादा करके 90% हिंदू लोग ही रहते हैं और बाकी का अदर कास्ट के भी लोग यहाँ पर आते हैं और उनकी जो भी मनोकामना रहती है वो मीरा दातार के आशीर्वाद से पूरी हो जाती है। यहाँ पर 3 दिन कार्यक्रम चलता है। एक गुस्ल का कार्यक्रम होता है, जैसा अपने में हिंदी में बोलते हैं अभिषेक, और उसके बाद में यहाँ पर उरुस होता है और इनका पालकी निकाला जाता है बाबा का, ऐसे और झंडे का कार्यक्रम होता है। और यहाँ पर साल में 2 बार कार्यक्रम होता है, एक माजीमा का उरुस होता है और एक मीरा दातार का उरुस होता है।
और यहाँ पर काफी लोग आते हैं, कम से कम 5 से 10 हजार के आसपास पब्लिक रहती है। यहाँ पे नासिक ढोल का बजाया जाने का मकसद एक ही है कि जो सलामी होती है दरगाह पे, वो खुशी से यहाँ पर जो हमारे बड़े भाई है बजरंग भाई, उनके तरफ से वो खुशी से बजाया जाता है। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.